ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જે શિવજીનો અતિ પ્રિય છે. અને શ્રાવણમાં જો ભગવાન ભોળેનાથની ભક્તિ કરવામાં આવે, તેમના પ્રાચીન ધામોમાં જઈને તેમના દર્શન કરવામાં આવે, તેમના સામે શીશ ઝુકાવવામાં આવે, તો ભોળેનાથ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે જીએસટીવીના માધ્યમથી અમે આપને શ્રાવણ માસ દરમિયાન ભોળેનાથના અલગ અલગ ધામોના દર્શન કરાવી રહ્યા છે. આજે પણ દર્શન કરીશું ભોળેનાથના ધામના, સાથે જ જાણીશું શિવ મહિમા. ગુજરાતમાં આવેલા છે મહાદેવના 2 જ્યોતિર્લિંગ, જેમાંનું પહેલું છે સોમનાથ અને બીજું છે નાગેશ્વર, જે આવેલું છે દ્વારકા જિલ્લામાં. દ્વારકાથી 18 કિલોમીટર દૂર બિરાજે છે નાગેશ્વર મહાદેવ. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ અહીંયા આવીને મહાદેવનો રુદ્રાભિષેક કરતા હતા, અને એટલે જ આ ધામનું મહત્વ વધી જાય છે. તો ચાલો દર્શન કરીએ નાગેશ્વર જ્યોતિર્લિંગના. નાગેશ્વર જ્યોતિર્લિંગ એ ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું 10મું જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યમાં દ્વારકાથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે. દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગના પરિસરમાં ભગવાન શિવની ખૂબ જ આકર્ષક ધ્યાન મુદ્રામાં વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે, જેના કારણે મંદિર 3 કિલોમીટર દૂરથી જ દેખાઈ જાય છે. ભગવાન શિવની આ પ્રતિમા 125 ફૂટ ઊંચી છે અને તેની પહોળાઈ 25 ફૂટ છે. નાગેશ્વર એટલે કે સાપના દેવતા. વાસુકી ભગવાન શિવના ગળામાં કુંડળી બાંધીને બેસી રહે છે. આ મંદિરમાં સ્થાપિત જ્યોતિર્લિંગના દર્શન કરનારાઓ માટે ભગવાન શિવનો ખૂબ જ મહિમા છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં ઝેર સંબંધિત તમામ રોગોથી મુક્તિ મળે છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં સ્થાપિત શ્રી વિશ્વનાથનું 10મું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. ભગવાન શિવના આ મંદિરોને જ્યોતિર્લિંગ કહેવાય છે, કારણ કે ભગવાન શિવ સ્વયં તેમના ભક્તોની ભક્તિ પૂજાથી પ્રસન્ન થઈને આ સ્થાનો પર સ્થાપિત થયા છે. ધાર્મિક ગ્રંથોમાં લખવામાં આવ્યું છે કે પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન કરીને ભક્તિભાવથી પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે. હિન્દુઓનું આ પ્રાચીન અને અગ્રણી મંદિર માત્ર ભગવાન શિવને સમર્પિત છે, જેમાં ભગવાન શિવની આરાધના નાગેશ્વર સ્વરૂપે ભક્તિભાવથી થાય છે. આ જ્યોતિર્લિંગને રુદ્ર સંહિતામાં દારૂકાવનને નાગેશ તરીકે ઓળખવામાં આવે છે. દારૂક જંગલમાં દંડક વન્ય, દૈત્ય વન અને કામ્યકવન જેવા અનેક મહાકાવ્યોમાં દારૂકાવનનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. પરંતુ 3 મંદિરો નાગેશ્વર જ્યોતિર્લિંગના નામથી પ્રસિદ્ધ છે. પહેલું ગુજરાતના દ્વારકામાં, બીજું ઉત્તરાખંડના આલમોડામાં અને ત્રીજું મહારાષ્ટ્રના હિંગોલીમાં. નાગેશ્વર મહાદેવ દ્વાદશ જ્યોતિર્લિંગ આપણા ભારત દેશમાં જે 12 જ્યોતિર્લિંગ છે, એમાં ગુજરાતમાં 2 છે, એક સોમનાથ ને નાગેશ્વર. નાગેશ્વર ભગવાનનો ઇતિહાસ એવો છે કે દારૂકા નામનો રાક્ષસ અને સુપ્રિય નામનો એક શિવ ભક્ત હતો. જ્યારે સુપ્રિય નામનો શિવ ભક્ત એક માટીનું પિંડ બનાવીને જ્યારે પૂજા કરતો હતો, ત્યારે દારૂકા નામનો રાક્ષસ જ્યારે ભક્તને મારવાની કોશિશ કરે, ત્યારે મહાદેવજી સ્વયં પ્રગટ થાય છે અને દારૂકા નામના રાક્ષસને ભૂમિ પર સાર કરે છે. માતા પાર્વતી અને શિવજી ભગવાન 2 નાગ સ્વરૂપમાં પ્રગટ થયેલા છે, અને જે ભક્તોને નાગદોષ હોય છે, કાલસર્પ યોગ હોય છે, એની અહીંયા નિવારણ થાય છે. ભગવાન શિવના આ 10મા જ્યોતિર્લિંગનું નિર્માણ કાર્ય અદ્ભુત અને સુંદર રીતે કરવામાં આવ્યું છે. ભગવાન શિવના જ્યોતિર્લિંગની સ્થાપના નાગેશ્વર મંદિરના મુખ્ય ગર્ભગૃહના નીચલા સ્તરે કરવામાં આવી છે. આ જ્યોતિર્લિંગની ટોચ પર ભગવાન શિવનો એક મોટો ચાંદીનો નાગ સ્થાપિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ અદ્ભુત જ્યોતિર્લિંગની પાછળ માતા પાર્વતીની પ્રતિમા પણ સ્થાપિત છે. એક સમયે દારૂકા નામની રાક્ષસી તેના રાક્ષસ પતિ દારૂકા સાથે જંગલમાં રહેતી. માતા પાર્વતીએ દારૂકાને વરદાન આપ્યું હતું કે તમે આ જંગલને તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો. તેને અને તેના પતિએ સમગ્ર જંગલમાં ખળભળાટ મચાવી દીધો હતો. આજુબાજુના બધા જ ચિંતિત હતા. તેથી તેઓ બધા મહર્ષિ અર્વ પાસે ગયા અને દારૂકા અને તેના પતિ વિશે કહ્યું. તેનો ઉપાય પૂછ્યો. તે સમયે મહર્ષિએ લોકોની રક્ષા માટે શ્રાપ આપ્યો કે જો આ રાક્ષસો પૃથ્વી પર હિંસા કરશે
અથવા યજ્ઞમાં બાધા કરશે તો તે જ ક્ષણે તેમનો નાશ થશે. શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો છે તો શિવજીને દર્શન કરવા આવ્યા. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે, આ પવિત્ર સ્થળ છે. એટલે અમે આ બાજુ હતા જ મેં કીધું ચાલો દર્શન કરતા આવીએ, ખાસ ને શિવજીને પગે લાગતા આવીએ અને આશીર્વાદ લેતા આવીએ. અમો બધા ફેમિલી સાથે અમદાવાદથી શ્રાવણ માસમાં દ્વારકામાં 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર દાદાના દર્શને આવ્યા છીએ. અમે નાગેશ્વર દાદાના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી છે. દેવતાઓને પણ વાતની જાણ થઈ. પછી તેઓએ રાક્ષસો પર હુમલો કર્યો. તે બાદ રાક્ષસો વિચારવા લાગ્યા કે જો તેઓ દેવતાઓ સાથે યુદ્ધ કરશે તો તે જ ક્ષણે તેમનો નાશ થઈ જશે, અને જો તેઓ યુદ્ધ નહીં કરે તો તેઓ પરાજય પામશે. તે બાદ દારૂકાના મનમાં એક વિચાર આવ્યો. તે તરત જ જંગલને ઉડાવીને તેને સમુદ્રની વચ્ચે લઈ ગઈ. રાક્ષસો સમુદ્રની વચ્ચે આરામથી રહેવા લાગ્યા. એક દિવસ ઘણી હોડીઓએ તે જંગલ તરફ આવી રહી હતી, જેમાં માણસો સવાર હતા. રાક્ષસોએ તે મનુષ્યોને જોયા અને તેમને બંધક બનાવ્યા, અને એ બંધકોમાં સુપ્રિય નામનો એક મહાન શિવ ભક્ત હતી. તે એક વૈશ્ય હતા. બંધક હોવા છતાં તે જેલમાં જ નિયમ અનુસાર ભગવાન શિવની પૂજા કરતા રહ્યા. તેમણે ભગવાન શિવની પૂજા કર્યા વિના ભોજન પણ ગ્રહણ કરતા નહોતા. સુપ્રિયે બાકીના બંદીવાસીઓને પણ ભગવાન શિવની પૂજા કરવાનું શીખવ્યું. પછી તે બધા જ બંધકો દરરોજ શિવજીની પૂજા આરાધના કરવા લાગ્યા. જ્યારે રાક્ષસ દારૂકને આ વાતની જાણ થઈ ત્યારે તેણે સુપ્રિયને કહ્યું કે જો તું શિવ પૂજા ચાલુ રાખીશ તો હું તને મારી નાખીશ. તે જ ક્ષણે સુપ્રિયે ભગવાન શિવનું સ્મરણ કર્યું. ભોલેનાથ તેમના ભક્તને દુઃખમાં જોઈને તરત જ ત્યાં પ્રગટ થઈ ગયા. ભગવાન શિવે એક જ ક્ષણમાં તમામ રાક્ષસોનો નાશ કરી દીધો. દારૂકા જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેની પત્ની દારૂકા પાસે દોડી ગયો. એ સમયે ભગવાન શિવે આ વરદાન આપ્યું કે આજથી ચારેય વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પોતાના ધર્મનું પાલન કરી શકશે. અહીં રાક્ષસોને સ્થાન નથી. ભગવાનની અવાજ સાંભળીને દારૂકા ડરી ગઈ અને માતા પાર્વતીની સ્તુતિ કરી. દારૂકાએ માતા પાર્વતીને વંશનું રક્ષણ કરવા કહ્યું. ત્યારે પાર્વતીજીએ તેને આશ્વાસન આપ્યું અને ભોલેનાથને કહ્યું કે જો આ રાક્ષસો ને બાળકો હોય તો શું તેઓ આ જંગલમાં રહી શકે છે? હું ઈચ્છું છું કે તેઓ પણ આ જંગલમાં રહે. આ રાક્ષસોને પણ આશ્રય આપો, કારણ કે દારૂકા રાક્ષસીને માતાએ વરદાન આપ્યું છે. તે સમયે ભગવાન શિવે તેમની વાત માનીને કોઈ પણ જ્ઞાતિ ધર્મ પ્રમાણે પૂર્ણ ભક્તિથી અહીં પૂજા કરી શકશે તેવું કહ્યું. અને ત્યારથી જ બસ ભોળેનાથના ધામમાં ભક્તોની ભીડ ઉમટે છે. અને અહીંયા નાગેશ્વર દાદાના દર્શન કરવા અમે આવ્યા છીએ. અહીંયા દર્શન કરીને ખૂબ અમને આનંદની અનુભૂતિ થઈ છે. અમારા બધા દુઃખ જાણે જતા રહ્યા હોય એવો અમને અનુભવ થયો છે. માતાજીના દર્શન જોડે અહીંયા નાગ ને નાગણી રૂપે બંને વિરાજમાન છે. અને 12 જ્યોતિર્લિંગમાંનું એક આ જ્યોતિર્લિંગ છે. નાગેશ્વર મહાદેવ કી જય. કહેવાય છે કે આ મંદિરની મુલાકાત લેવા માત્રથી વ્યક્તિ ભગવાન શિવને વ્યક્તિગત રીતે જોઈ શકે છે. ભક્તો મુશ્કેલીઓમાંથી મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. સંવાદદાતા નારાયણ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું ઇન્ટરનેશનલ શિવ કથાકાર લંકેશ બાપુ પાસેથી શિવજીનો મહિમા. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. ગલે રૂંડ માલમ તનૌ સર્પજાલમ મહાકાલ કાલમ ગણેશાધિપાલમ જટાજૂટ ભંગો તરંગૈર વિશાલમ શિવમ શંકરમ શંભુમીશાન મીડે. સેવા માનને ચાંદની અંધારાને, વૃદ્ધા અવસ્થા સુંદરતાને. અને ભગવાન શિવની કથા જે છે ને એ પાપોને હરે છે. તમારા પાપમાંથી મુક્ત કરે ને એ મહાદેવ છે. અને ભગવાનને મંદિર કરતા માણસનું હૃદય વધારે પ્રિય છે. ભગવાનને મંદિર કરતા
હૃદય વધારે પ્રિય. કેમ? મંદિરમાં માણસનું ચાલે છે અને હૃદયમાં ભગવાનનું ચાલે છે. આ શિવજી, એની કૃપા કેવી રીતે તમારા હૃદયમાં વાસ તમે કેવી રીતે કરાવો? અને પવિત્ર શ્રાવણ માસ છે. આ પવિત્ર શ્રાવણ માસની અંદર આપ જો શિવની અર્ચના કરો, શિવની પૂજા કરો ને, તો મહાદેવ ખૂબ 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 પુણ્ય પ્રાપ્ત કરાવે. અને મહાદેવની જે પૂજા કરવી હોય તો શાસ્ત્ર એવું કહે કે વિના ભસ્મ ત્રિપુંડેન વિના રુદ્રાક્ષ માલયા પૂજિતોપી મહાદેવ નસ્યા તસ્ય ફલઃ પ્રદઃ વિભૂતિર્યસ્ય નો ભાલગનાંગે રુદ્રાક્ષ ધારણ નાસ્યે શિવ મયી વાણીમ ત્યમ ત્યજે દધમમ યથા. જો મહાદેવની પૂજા કરવી હોય ને તો રુદ્રાક્ષ ધારણ કરવો જ પડે. જો જે વ્યક્તિએ રુદ્રાક્ષ ધારણ ન કર્યો હોય તો એની શિવ પૂજા એ ફળ આપતી નથી. રુદ્રાક્ષ ધારણાચ શ્રેષ્ઠ ન કિંચિદપી વિદ્યતે. શાસ્ત્ર એવું કહે, શિવ મહાપુરાણ એવું કહે કે આ સૃષ્ટિમાં દરેક પ્રકારની વસ્તુ છે, દરેક પ્રકારની માળા છે. પરરવની માળા છે, કમર કાકડીની માળા છે, સોનાની માળા છે, તુલસીની માળા છે, રક્તચંદનની માળા, દરેક પ્રકારની માળા તમને, શંખની માળા, પણ રુદ્રાક્ષના તોલે કંઈ જ ના આવે. એટલું બધું મહત્વ છે રુદ્રાક્ષનું. તો રુદ્રાક્ષ એ શું છે? કેવી રીતે આ ફળ ઉત્પન્ન થયા? આ કથા ખૂબ જ અદ્ભુત કથા છે. આ સાંભળવાથી પણ, આ કથા શ્રવણ કરવાથી પણ શાસ્ત્ર કહે કે મનુષ્યને શિવ પ્રાપ્તિ એની અનુભૂતિ થાય. આ રુદ્ર અક્ષ ઇતિ રુદ્રાક્ષ. રુદ્ર કહેતા સાક્ષાત ભગવાન શિવ અને અક્ષ કહેતા આંસુ. એટલે રુદ્ર, રુદ્રનો અર્થ શું થાય? ઋતમ દ્રાવયતિ ઇતિ રુદ્ર. ઋતનો અર્થ થાય કે જે દુઃખોનો નાશ કરે, એનું નામ છે રુદ્ર. અને ઋતનો બીજો અર્થ થાય જ્ઞાન. અને શાસ્ત્ર કહે જ્ઞાનમિચ્છેતુ શંકરમ. જો જ્ઞાનની ઈચ્છા આપ ધરાવતા હોવ તો મહાદેવનું તમે જો પૂજન અર્ચન કરો ને તો શિવજી તમને જ્ઞાન, કારણ કે જ્ઞાનના દેવ જ છે મહાદેવ. મહેનત પ્રમાણે રિઝલ્ટ ન મળતું હોય, બુદ્ધિમાં વધારે યાદ ન રહેતું હોય, કુશાગ્ર બુદ્ધિ કરવી હોય તો તમે શંકરનું શરણ પકડો તો તમને સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરાવે. ઋતમ દ્રાવયતિ ઋતેન જ્ઞાન ઇતિ રુદ્ર. તો શાસ્ત્ર એવું કહે કે જે વ્યક્તિ વધારે લોકોથી દુઃખી થતી હોય, એના શત્રુઓથી દુઃખી વધારે થતો હોય, દુઃખ જેને વધારે સ્પર્શ થતું હોય, તો એને બી દૂર કરે, એનું નામ છે રુદ્ર. અને અક્ષ કહેતા આંસુ. એટલે મહાદેવના આંસુમાંથી આ ફળ ઉત્પન્ન થયું, જેનું નામ છે રુદ્રાક્ષ. આ પવિત્ર કથા છે. સેવા માનને, ચાંદની અંધારાને, વૃદ્ધાવસ્થા સુંદરતાને અને ભગવાન શિવની કથા પાપોને હરે. આ રુદ્રાક્ષની કથા પાપોને હરે છે. સતીએ દેહનો ત્યાગ કર્યો. મહાદેવ સતીના ત્યાગ પછી એમને સમાધિ લગાવી હતી.
અને મહાદેવ એ સમાધિમાં એમને સતીની યાદ આવી. મનથી સતીને યાદ કર્યા કે સતી, તું પરમ પવિત્ર અને છતાં તમે દેહનો ત્યાગ કર્યો. એમનો વિરહ, સતીની યાદમાં મહાદેવના આંખમાંથી આંસુ અશ્રુ, અને મહાદેવે જ્યારે આંખો ખોલી એ અશ્રુ જમીન પર પડ્યા. એ દેવાદિદેવ મહાદેવના આંસુ હતા. એટલે એ આંસુ અને જમીન બંનેના સંયોગથી આ ફળ પ્રાપ્ત થયું. આંસુના પણ 3 પ્રકાર હોય. એક તો વેદનાના આંસુ, બીજા નંબર પર વિરહના આંસુ, અને ત્રીજા નંબર પર વંદનાના આંસુ. મહાદેવ, આ મહાદેવના દુઃખમાંથી આ ફળ ઉત્પન્ન આંસુ થયેલા. વેદનાના આંસુ કોને કહેવાય? કે તમારા કોઈ સ્વજન, પ્રિયતમ, તમને ખૂબ, તમે જેને દિલથી ચાહતા હોવ અને એ વ્યક્તિ તમારાથી દૂર થાય, એને શાસ્ત્ર કહે કે વિરહના આંસુ કહેવાય. વેદનાના આંસુ એને કહેવાય કે તમારાથી કંઈ ખોટું થયું હોય અને તમને પશ્ચાતાપ થતો હોય કે આ મારાથી ક્યાં થઈ ગયું, આ ખોટું થઈ ગયું. એના પશ્ચાતાપ સ્વરૂપમાં જે આંસુ નીકળે ને એને વેદનાના આંસુ કહેવાય. અને ત્રીજા નંબર પર વંદનાના આંસુ, સતી ચંદના, એ તમે જ્યારે ભક્તિ કરતા હો, પ્રભુને યાદ કરતા હો, પ્રભુનું સ્મરણ અમને સાચી લગની પ્રભુ પ્રત્યે, ભક્તિ પ્રત્યે જ્યારે તમને થઈ હોય અને એ ભગવાનની યાદમાં જે આંસુ નીકળે ને એ વંદનાના આંસુ હોય. અને સાચી ભક્તિ જ એને કહેવાય. ભક્તિનો અર્થ શું? કે જે ભયમાંથી મુક્તિ કરે એનું નામ છે ભક્તિ. જેની સાચી ભક્તિ હોય ને એને કદાપી કોઈનો ભય નથી લાગતો, કોઈનો ડર એને નથી હોતો. નરસિંહ મહેતા, મીરા, સતી ચંદના, તો આ બધા ભગવાનને, પ્રભુને યાદ કરીને એમની આંખોમાંથી સતત અશ્રુધારા અને ભક્તિ એમની ફળીભૂત થઈ, પરિપક્વ થઈ. તો મહાદેવના આંસુમાંથી આ ફળ ઉત્પન્ન થયા. દરેક દેવતાઓએ કહ્યું કે પ્રભુ, આ શું ઉત્પન્ન થયું, આ શું છે? ત્યારે વિદ્યેશ્વર સંહિતાની અંદર કહેલું છે કે સ્વયં શિવના આંસુમાંથી આ ફળ ઉત્પન્ન થયેલા એનું નામ છે રુદ્રાક્ષ. અને શિવે કહેલું છે કે જે બી મનુષ્ય એને ધારણ કરશે ને તો મારા દરેક પ્રકારના આશીર્વાદ એને રહેશે, અને મારા દુઃખમાંથી આ ફળ ઉત્પન્ન થયું છે એટલે હું એના દુઃખ સંપૂર્ણ હરી લઈશ. તો દુઃખમાંથી મુક્ત થવા માટે, મહાદેવને પ્રસન્ન કરવા માટે રુદ્રાક્ષ ધારણ કરો. આવો આગળ કેટલા મુખી રુદ્રાક્ષ છે, કઈ રાશિવાળાએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ એનો બી આપણે ચર્ચા કરીશું. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ. આખા અમદાવાદમાં આમ તો અનેક શિવાલયો આવેલા છે, પરંતુ અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલું છે ચકુડિયા મહાદેવનું મંદિર. આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા આપ જોઈ શકો છો કે 20 ફૂટ કરતાં ઊંચું મહાદેવનું શિવલિંગ છે. સાથે જ અહીંયા દર્શન થાય છે 12 જ્યોતિર્લિંગના, અને એટલે જ શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે.
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોટા શિવ મંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે, કારણ કે શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે અમદાવાદના પૂર્વમાં રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. ચકુડિયા મહાદેવ મંદિરમાં 20 ફૂટ કરતાં ઊંચું શિવલિંગ આવેલું છે, તેમજ 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે, જેથી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ મહાદેવ લગભગ 200 વર્ષ કરતાં પણ પુરાણા છે. અહીંનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાની માન્યતા છે. આ મહાદેવનું નામ થોડું અલગ છે, એટલે કે ચકુડિયા છે. ચકુડિયા નામ પાડવા પાછળ કારણ રહેલું છે. એવું કહેવાય છે કે શિવલિંગના પહેલા 7 ચોટી હતી, એટલે તે ચોટિયા મહાદેવ તરીકે ઓળખાતું હતું, પરંતુ પાછળથી તેને ભક્તો ચકુડિયા મહાદેવ તરીકે ઓળખવા લાગ્યા. અહીં સ્વયંભૂ શિવલિંગ તો છે જ, સાથે સાથે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે, જેના કારણે ભક્તોને એક શિવાલયમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય છે. ભક્તો 12 જ્યોતિર્લિંગની પ્રદક્ષિણા પણ કરે છે. શિવાલયના પરિસરમાં આવેલું વિશાળ શિવલિંગ પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. શિવાલયમાં પ્રવેશતા દૂરથી જ દર્શનાર્થી તેને નમન કરે છે. અને બહુ ચમત્કારિક મંદિર છે. આ મંદિરમાં જે બી તમે ધારણા રાખો એ મહાદેવ, ચકુડિયા મહાદેવ દાદા પૂરી કરે છે. ને આમાં કહેવાનો અર્થ એ છે કે તમે ભાવથી અહીંયા બહુ મંદિરમાં ભીડ થાય છે, અને વર્ષોથી આ જૂનામાં જૂનું મંદિર છે, ને નર્દેશ્વર મહાદેવની લિંગ છે. અને આ મહાદેવ સાક્ષાત કંકરમાં શંકર જેવું એક અદ્ભુત અને અલૌકિક તીર્થ સ્થાન છે. એટલે એ જે છે, અહીંયા જે બી યાત્રાળુ આવે, બહુ બસો આવે છે, અને આ જૂનામાં જૂનું મંદિર છે. કરીબ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે આ મંદિર, અને અમારા એરિયામાં તો પ્રખ્યાત છે જ, પણ એનું બહુ મહત્ત્વ છે. અને આ ભગવાન ભોલેનાથ બધાની ઈચ્છા પૂર્ણ કરે છે. ને 35 વર્ષથી હું આવું છું, મારી બધી મનોકામના એને પૂર્ણ કરી છે. અહીંયા શ્રાવણ મહિનો શરૂ થતાં જ ભક્તો દર્શન માટે દૂર દૂરથી આવે છે. અહીંયા શ્રાવણ માસના દિવસે સવામણ દૂધનો અભિષેક, 1.25 લાખ બિલીપત્ર, અખંડ ધૂન મંદિરમાં રાખવામાં આવે છે. અહીંયા શ્રાવણ માસના દિવસે ઘીમાંથી, રક્ષાબંધનના દિવસે ઘીમાંથી શિવ પરિવાર બનશે. જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવાશે. શ્રાવણ મહિનાના 4 સોમવાર મહાપૂજા થશે રાત્રે. અહીંયા શ્રાવણ માસના છેલ્લા સોમવારે બરફના મહાદેવના દર્શન થશે. શ્રાવણ મહિનાના દિવસે છેલ્લા અમાસના દિવસે લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવશે. અને શ્રાવણ મહિનાના 4 સોમવાર વ્યવસ્થા જળવાઈ રહે, એટલે પોલીસ બંદોબસ્ત છે, સીસી કેમેરા મૂકેલા છે, જેથી કોઈને અડચણ ના પડે. અને શ્રાવણ મહિનો આખા વિશ્વમાં ધામધૂમથી ઉજવાય છે. અહીં મહાદેવજી ઉપરાંત અન્ય ભગવાનો પણ બિરાજે છે. અહીં રામકુટીર આવેલી છે, જ્યાં ભગવાન રામ, સીતા માતા બિરાજે છે. ન્યાયના દેવતા શનિદેવ પણ અહીં બિરાજમાન છે. આમ તો પ્રતિદિન ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે, પણ શ્રાવણ માસમાં ખાસ આયોજન કરાતું હોવાથી શ્રાવણ માસમાં વધુ ભીડ રહે છે. અહીં શ્રાવણી મેળો પણ ભરાય છે. ચકુડિયા મહાદેવ ખાતે શ્રાવણના પ્રથમ દિવસે મહાઆરતી, 1.25 લાખ બિલ્વપત્ર અને 1.25 મણ દૂધનો અભિષેક કરાય છે. તો છેલ્લા સોમવારે 300 કિલો બરફના શિવલિંગ તેમજ બળેવના દિવસે 100 કિલો ઘીમાંથી શિવ પરિવાર બનાવવામાં આવે છે. કૂવો જ્યારે ખોદાયો તો એમાંથી સૌથી પહેલું શિવલિંગ નીકળ્યું ભગવાનનું, અને લિંગ ઉપર 7 ચોટી હતી. તો ચોટિયા મહાદેવ કહેતા હતા એ વખતે. એમાંથી પછી ચકુડિયા મહાદેવ નામ પડ્યું. અમારી આ ચોથી પેઢી ચાલે છે. એમાં શિવજીની મૂર્તિ, પાર્વતી માની મૂર્તિ એ કૂવામાંથી પ્રગટ થયેલી. હજુ બી એ કૂવો છે. કૂવામાં વર્ષોથી નાગદેવતા છે અંદર. વર્ષમાં શિવરાત્રિમાં શ્રાવણ મહિનામાં દર્શન આપતા હોય છે. બહુ ઉંમરવાળા છે, અને બહુ લગભગ 250 વર્ષ ઉપર થઈ ગયું મંદિરને, અને સ્વયંભૂ મંદિર છે આ. 15-20 વર્ષથી દરેક આવું છું, ને હું અહીંયા સુખરામનગર બાજુમાં જ રહું છું. ને આપણે સંતોષ મળે છે, ને ભગવાન એવું લાગે છે કે હાજર છે, ને દરેક મનોકામના પૂરી થાય છે. 20 વર્ષથી અહીંયા દર્શન માટે આવું છું, અને આ ચકુડિયા દાદા એ
અમારા માટે, અમારા ભક્તજનો માટે એક જીવતા જાગતા દેવ બેઠેલા છે કે જે અમારું સાંભળે છે, અમારું સુખ દુઃખ બધું એ અમને એમાં સાથ આપે છે. પૂર્વ વિસ્તારમાં આવેલા મહાદેવ અમદાવાદ શહેરમાં જાણીતા શિવાલયોમાંના એક છે. આથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર હોય તે સ્વાભાવિક છે. ભક્તો તેમની ઈચ્છા મહાદેવજી સમક્ષ રજૂ કરે છે અને શિવજી તેઓની ઈચ્છા પૂર્ણ કરતા હોવાનું મનાય છે. તો આ મંદિરમાં સદાવ્રત પણ ચલાવવામાં આવે છે, જ્યાં પ્રતિદિન મોટી સંખ્યામાં ભક્તોને ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત મંદિર દ્વારા ગૌશાળાનું પણ સંચાલન કરાય છે. કેમેરામેન સરવર અલી સાથે ઝલક અધ્યારુ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આજે ધર્મલોકમાં અમે આપને દર્શન કરાવ્યા ભોળેનાથના ધામના સાથે જ શિવ મહિમા જણાવ્યો. આવતીકાલે ફરી મળીશું, નવા ધામોના દર્શન કરીશું અને જાણીશું ભગવાન ભોળેનાથનો મહિમા. આ સાથે જ મને રજા આપશો. ઓમ નમઃ શિવાય.